ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહની દબંગાઈના કારણે એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યાના આક્ષેપો સામે આવી રહ્યા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ લગાવ્યા છે કે આ કલેક્ટરના ત્રાસના કારણે એક મહિલાએ જીવન ટૂંકાવવું પડ્યું, કારણ કે તેમના દબંગાઈના વિડીયો અને સોશિયલ મીડિયા પરના પ્રચારના કારણે આ મહિલા ત્રસ્ત આવી ગયા હતા। વિગતે વાત કરીએ અહેવાલમાં શું છે સમગ્ર ઘટના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ડિમોલેશનની પ્રક્રિયાને ભેદી રીતે જોવામાં આવી રહી છે। વળી માધ્યમો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે કલેક્ટર સાહેબ દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રકારની દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે, તો કેટલાક સ્થાનિક એક્ટિવિસ્ટોનું માનવું છે કે જે દબાણ હટાવાઈ રહ્યું છે તે દબાણ હટે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જે દબાણ હટાવવા જરૂરી છે અને જે દબાણમાં ક્યાંક ને ક્યાંક મોટા માથાઓના નામ છે ત્યાં કેમ આ તંત્રનું ધ્યાન જતું નથી। આ બધી ચર્ચાઓ તર્ક વિતર્કોની વાત છે, પરંતુ સમાચાર મળી રહ્યા છે ગઈકાલે વેરાવળમાં એક મહિલાએ જીવન ટૂંકાવ્યું, કારણ કે આ મહિલાને પોતાના ઘર પડી જવાનો ડર હતો, એટલે કે તંત્ર તોડી પાડશે તેનો ડર હતો। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેમને નોટિસ આપવામાં આવી, ભર ચોમાસે ડિમોલેશનની કામગીરી કલેક્ટર કરી રહ્યા હતા। હવે પત્ર લખી લેખિતમાં જાણ પણ કરી હતી કે આ પ્રકારની પ્રવૃત્તિ રહેવા દો અને આખરે જો તમારે કરવું છે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાવો। ત્યારે વાત યાદ આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, કે જેઓ આવાસ આપી અને લોકોને ઘરની છત આપવાની વાત કરી રહ્યા છે। બીજી તરફ જે છત છે તેને હટાવવા માટે કલેક્ટરનું આટલું આકરું વલણ થાય છે અને તેના કારણે એક મહિલા જીવન ટૂંકાવે છે, એ જ વાસ્તવિકતા છે। આક્ષેપ સાંભળો વેરાવળના ધારાસભ્ય ચુડાસમાના। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, કારણ કે 22 તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે મફતિયાપરાની સામે જે રહેતા હતા, 40-45 વર્ષથી રહેતા હતા, તેમને ફાંસી ખાઈ અને તેમનું જીવન ટૂંકાવ્યું છે। કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને 13 તારીખના રોજ નોટિસ મળેલી હતી અને 20 તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી, પણ 20 તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી જાણ કરવામાં આવી કે 1 તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે। આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 2 મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ, પણ સતત એને ચાલુ રહ્યું છે। એને કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે। ત્યારે એમને અવારનવાર એ બેન જ્યારે સુસાઇડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે આ મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી, હું ક્યાં રહેવા જાય છે। અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય, આ લોકોને પ્રેશર કરી અને ડિમોલેશનની નોટિસ અપાવતા હતા। 2 મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ મહિલાએ માનસિક રીતે કંટાળી, ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઇડ કરી છે। અને સુસાઇડ કરવાનું કારણ કે એમનું ઘર પોતાનું જે છે એ ડેમોલેશન કરી નાખે તો એ ક્યાં રહેવા જશે। આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મૌખિક પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા, કારણ કે વેરાવળ શહેરનું છે, કે તમને કોઈ બીજી કંઈ રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મફતિયો પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં શિફ્ટ થઈ શકશો, તો કે અમે સમજ છે। ત્યારે મેં આ કલેક્ટરને પણ મૌખિક કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એનો મફતિયો પ્લોટ આપવામાં આવે અથવા ઘરનું ઘર દેવામાં આવે, પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે અને સતત એમના ત્રાસ અને ડેમોલેશનના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો અને આજે તો આ
આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે, હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે. તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો. કાર્યવાહી નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે. એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે જે એમના વ્યક્તિ ગુમાવ્યો છે એમને સહાય આપવામાં આવે અને રહેવા માટે મફતિયો પ્લોટ આપવામાં અથવા ઘરનું ઘર દેવામાં આવે. તમે સાંભળ્યું, એક મહત્વની વાત એ હતી કે ધારાસભ્ય વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે તેમના આસપાસના લોકોએ કહ્યું કે મકાનની તોડવાની નોટિસ મળી રહી હતી. ત્યારથી આ માયાબેન નામના મહિલા મૃતક છે તેમને આસપાસના લોકોને વાત કરી હતી કે મારું ઘર તૂટી જશે તો હું જઈશ ક્યાં. તેને ભય સતાવી રહ્યો હતો, તેને ડર હતો કે મારી છત જીનવાઈ જશે તો હું ક્યાં જઈશ. ધારાસભ્યના કહેવા પ્રમાણે તેમની વૈકલ્પિક વ્યવસ્થા કલેક્ટર તંત્ર કરાવતું નથી. અન્યત્રે તેમને ખસેડવાની કોઈ જોગવાઈ છે નહીં, માત્ર ડિમોલેશનની કામગીરી અને નોટિસો આપી દેવામાં આવે છે અને આ દબંગાઈના કારણે આ મહિલા મોતને ભેટી છે. માટે કલેક્ટર દિગ્વિજયસિંહ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સાથે આ તંત્રમાં જે લોકો જવાબદાર છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને વળતર મળવું જોઈએ. જોઈએ હવે આ મામલે શું થાય છે કે પછી તંત્ર કહેતા ભી ખુદ કી હે ઓર સુનતા ભી ખુદ કી હે એ જ પ્રકારે આગળ વધતું રહે છે અને ડિમોલેશનના નામે વાહવાહી લૂંટતું રહે છે. આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા